નમસ્કાર, હું કિરણ ઝવેરી, કલેક્ટર મોરબી અને વહીવટદાર મોરબી મહાનગરપાલિકા આજે આપ સૌ સમક્ષ ઉપસ્થિત થયો છું. ગઈકાલે મોરબી શહેરમાં જે ચક્કાજામની જે ઘટના બની, ક્યાંક કોઈક જગ્યાએ પ્રશ્નો છે. મોરબીના ઘણા બધા રોડ ઉપર ખાડા પડી ગયા છે, વરસાદના કારણે નુકસાન થયું છે અને મોરબીના લોકોને કે અમુક એરિયામાં રોડ ઉપર આવી અને વિરોધ કરવાનો જે રસ્તો અપનાવેલો છે, આપની તકલીફ અમારી સુધી પહોંચાડવી હોય તેના માટે અમે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરી છે. અમે અમારા દરેક વોર્ડમાં એક અધિકારીની નિમણૂક કરી છે. એ ભાઈને આપ ફોન કરશો અને આપની મુશ્કેલ જણાવશો તો વિધિન 10 મિનિટ્સ એ મુશ્કેલી મોરબીના કમિશનરશ્રીને વહીવટદાર પાસે પહોંચી જશે. એવું પણ નહીં બને કે ભાઈ આપનો ફોન નહીં ઉપાડે. જેટલા એરિયાના જેટલા અધિકારી મૂક્યા છે એમની ઉપર સુપરવાઇઝરી અધિકારીની પણ નિમણૂક કરી છે. એ સુપરવાઇઝરી અધિકારી પર અમે નાયબ કમિશનર કક્ષાના 2 અધિકારીઓને પણ સૂચના આપી છે અને સાથે સાથે અમારા કમિશનર શ્રી ખરે સાહેબ અને હું કિરણ ઝવેરી અમારા 2ના મોબાઈલ નંબર શેર કરાય છે. હું આપના મારફતે આ બંને મોબાઈલ નંબર ફરીથી શેર કરું છું કે મારો મોબાઈલ નંબર 9974805239 અને અમારા કમિશનરશ્રીનો મોબાઈલ નંબર 9974822063 છે. આપને યોગ્ય સમય સુધીમાં આપ ક્યાંય કઈ તકલીફ હોય તમને ફોન કરી શકો છો. આપની તકલીફો અમે તાત્કાલિક દૂર કરાવશું. હું અત્યારે કોઈ સ્પેસિફિક એરિયાના નામ નથી બોલતો. અમારા કમિશનરશ્રીએ ઘણા બધા એરિયાની ગઈકાલ રાતથી આજ બપોર સુધીમાં મુલાકાત કરી છે. આ બધા જ વોર્ડના ઓફિસરો પ્રજા તરફથી આવેલા પ્રશ્નોનો અમે તાત્કાલિક નિકાલ કરાવશું. અમે અમારા કોન્ટ્રાક્ટરશ્રીઓને સૂચના આપી છે બધા જ ખાડા પુરાવા માટેની, અને જ્યાં જરૂર પડશે ત્યાં અમારે જે કામ કરવું પડશે એ અમે 72 કલાકમાં એ કામો પૂરા કરાવશું. પણ આ રોડ નવા તાત્કાલિક નહીં બની શકે. હાલ અમે ખાડા પૂરવાની કે પબ્લિકને જે મેજર તકલીફ પડી રહી છે એ તકલીફો તાત્કાલિક દૂર થાય એના માટેના તમામ પ્રયત્ન ભરી રહ્યા છે. અને એ પ્રયત્નમાં આપે જોયું છે કે હવે યુદ્ધના ધોરણે કામગીરી હાથમાં લીધેલી છે. અમારા કોર્પોરેશનને આજે 6 મહિના થયા. 6 મહિનામાં આપણે મોરબીનું ઘણું બધું સારું કરવા માટેનું લોંગ ટર્મ પ્લાનિંગ પૂરું કરી દીધું છે. એના ટેન્ડર્સ પણ થઈ ગયા, એના રોડની મંજૂરી આવી ગઈ છે. સરકારશ્રી તરફથી આપણને નજીકના ભવિષ્યમાં ખૂબ સારી ગ્રાન્ટો પણ મળવાની છે. આપણા બધા જ રોડ હમણાં જે રવાપરમાં કે પંચાસર બનાવ્યો એવા સીસી રોડ બનાવશું. પણ હાલ ગટર અને આપણા પાણી માટેના જે અંડરગ્રાઉન્ડ કામો બાકી હોય એના કારણે ઘણા રોડ આપણે તાત્કાલિક શરૂ કરી શક્યા નથી. છતાં પણ અમારા પ્રયત્નોના આધારે કોર્પોરેશન આવ્યા પછી ફાયર બ્રિગેડમાં પણ આપણે જોયું છે કે નવું મશીન લઈ આવ્યા છે. આપણે કુંડી અને ગટર સાફ કરવા માટે પણ એક સારું મશીન લઈ આવ્યા છે. આપણું એક ગાર્ડન તો સારું બની ગયું, બીજા 10 ગાર્ડન બનશે. આપણે લાઇબ્રેરી પણ બનાવવાના છે. મોરબી શહેરના ટ્રાફિક માટે આપણે સિગ્નલની પણ આ વ્યવસ્થા કરેલી છે. મોરબી શહેર માટે અમે જ્યાં પબ્લિક ટોયલેટ નથી એ પબ્લિક ટોયલેટ માટે પણ અમે જે રાજકોટ અને અમદાવાદ ખાતે જેવા મૂકેલા છે એનું પણ ટેન્ડરિંગ કરીને એનું પણ અમે લોકોને એ સુવિધા આપવા પ્રયત્ન કરીએ છીએ. મોરબીને સારી સગવડ આપવા પ્રયત્ન કરીએ છીએ. પણ આ શરૂઆત છે, બધું જ રાતોરાત ના થઈ શકે એવું નથી કે અમારી ઉણપ હું દૂર કરવાની આપને ખાતરી આપું છું. હું અને અમારા કમિશનરને અમારી કોર્પોરેશનની ટીમ આ જ્યાં સુધીના પ્રશ્નો ના પતે 24/7 અમે કામ કરવા તત્પર છે અને આપના તમામ પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે નિકાલ થાય એવા અમે પ્રયત્ન કરશું. અને એના પ્રયત્નો ગઈકાલ રાતથી શરૂ પણ થઈ ગયા છે. અમારા જે વોર્ડ લેવલના ઓફિસર ને એમના સુપરવાઇઝરી ઓફિસરના નંબર પ્રેસ નોટના માધ્યમથી આપની પાસે પહોંચશે. આપે સીધું દરેક માણસે અમને ફોન કરવાની જરૂર નહીં પડે. છતાં પણ આપને ક્યાંક એવું લાગે, અસંતોષ જણાય તો આપ અમને પણ ફોન કરી શકો છો. આપ આપના આ મીડિયાના મિત્રોને પણ કહીને એ પણ અમને ફોન કરી શકશે અને એમના મારફતે પણ અમે આપના પ્રશ્નનો નિકાલ કરશું. આપનો પ્રશ્ન એ અમારો પ્રશ્ન છે, એ અમે તાત્કાલિક નિરાકરણ કરવા પ્રયત્ન કરીએ એની હું સંપૂર્ણ ખાતરીને બાંહેધરી આપું છું. મોરબી શહેરને આપણે ચોખ્ખું બનાવ્યું છે. મોરબી શહેરને આપણે ખાડા રહિત પણ બનાવશું. મોરબી શહેરમાં પાણી ના ભરાય એવા પણ પ્રયત્ન કરશું. અને લાટી પ્લોટ માટેના જે હું સ્પેસિફિક એક એરિયાનું નામ કહું છું કે ત્યાં ઘણા પ્રશ્નો છે, એના લોંગ ટર્મ પ્લાનિંગ અને શોર્ટ ટર્મ પ્લાનિંગથી લાટી પ્લોટના પણ પ્રશ્નો તાત્કાલિક જેટલા હલ થાય અને ભવિષ્યમાં પણ 1 વર્ષ પછી કોઈ પ્રશ્ન લાટી પ્લોટમાં ના રહે એની હું તમને બાંહેધરીને ખાતરી આપું છું.